મિત્રો આ વાવડ તમે જો ઉનાળાની અંદર આ વાવડની અંદર બધા ગાડીઓ લઈને નીકળ્યા છે અને રાણપુર આપણે તાલુકા પંચાયત આગળ કારખાને ઊભા છીએ અને કારીગર અમારા વ્યા છે બધા બહાર વિરમભાઈ અમારા મેનેજર ઊભા છે અહીંયા અને બધા અત્યારે ઊભા રહો ભાગશો નહીં આમાં જઈ કારણ કે જઈ નહીં જઈ શકો આ વાવડના ન પકાય ઘડી 10 મિનિટ રહેજો હમણાં વહી જાય બધું અત્યારે નથી જવું એ તો 10 મિનિટ રહી જાવ ઘડી હમણાં ઊભા રહેવા ગોતે તમે જો આવે હમણાં ઉડીને જતા કાંઈ પતરા હોતા ના આવે આવી આવે છે જો ગાડીવાળા જો આપણે ઊભો ઘડી અંદર આટું કરી દો આવે ચડી છે ત્યાં તમે જોઈ રહ્યા છો મિત્રો ઉનાળાની અંદર હેરાન કરશે સાંટા પણ ધીમા ધીમા પડી રહ્યા છે અને ગાડીઓ બધા હરેણું મૂકવાવાળા હરેણું મૂકીને ભાગે છે ચોડાવાળા બંધ કરીને વહી ગયા છે હા તમે જો મિત્રો વાવડ તમે દેખાડી જોઉં છું નાઈક પરથી ફોટો હજુ આવી રહ્યો છે ખરેખર વાવાઝોડું છે એમ હોય ચીચોડાવાળાને તે પેલી ઉડે નહીં લેવા જાય બધું ભાગા ભાગ છે તમે ઝાડવા તો જોવો મિત્રો કંઈ સંભળાય નહીં કંઈ દેખાય નહીં એવું વાતાવરણ થયું છે કારીગરો અમારા હંતાઈ ગયા હે પતરા આડ્યા અને હે ઓહો અમારા હરજીભાઈ ગોઈતી ગોઈતીને આવ્યા લુગડા બધું ઉડી ઉડીને જાય છે મિત્રો આ તમે માહોલ જુઓ વરસાદ થઈ ગયો છે શરૂ પહેલાં તો વાવડે જ હતી અને રોડે પાણી હાલતા થઈ ગયા છે અને લાઇટ વધી આપણે કારખાનેથી હું હરજીભાઈ ઊભા ઉપાયથી કર્યું કા હરજીભાઈને અમારે ઘઉં શેણાને બધું ઊભું હોય નુકસાન જાય એવું જાજુ સરકાર ભરપાઈ કરે તો સારું કારણ કે તમે જુઓ આ બધે વાતાવરણ બધે વરસાદ થઈ ગયું છે અને વીજળી પણ થઈ રહી છે અને કારખાનાવાળા પાડોશી અમારે વહી ગયા છે હું આપણા કારખાનેથી તમને હું દેખાડી રહ્યો છું રાણપુર તમે જોઈ લો આગળ બસો ને બધું વાહન ગાડીઓવાળા બધા ઊભા રહી ગયા છે અને અમારા લાઇટ હોય છે વરસાદ આવી રીતનો કંઈક પડી રહ્યો મિત્રો ઉનાળાની અંદર જે આજની તારીખ છે 19/3/2026 19/3 હા જો યાર્ડની અંદરથી બધાય હરાજી વેચવા ગયેલા માણસો પાછા આવી રહ્યા છે આ ઘઉં ને ચણા ને એવું લઈને પાછા વળ્યા કારણ કે આજ માલ ન લે ને કોઈ નકર બોર પછીનો સમય ના માલ લઈને ગયા હતા ઓલા હેડની અંદર પણ અત્યારે હાલના બધાને રાખવાનું ઓલું ન હોય જગ્યા એટલે હટકે વેચીએ અને વરસાદ આવવા માંડ્યો વધુ મિત્રો એને જો પાણી ઉડી રહ્યું હોય અને ટ્રેક્ટરવાળા ઊભા રહી ગયા સાઈડમાં તાલુકા પંચાયતમાં મૂકશે એવું લાગે અંદર જવા દઈશી તો મિત્રો કેવો માહોલ જોયો ને તમે કેવડું નુકસાન થશે માણસ હજુ તમે પહેલાં હજુ આ વરસાદ ક્યાં જાય તમને રાતનો સમય એટલે નુકસાન નહીં દેખાડ્યું કાલે તમને દેખાડ્યું બધું કેટલું નુકસાન થાય તમારે જોવું હોય ને તમે કાલનો બ્લોગ જોઈજો એટલે તમને જોવા મળવાનું નુકસાનની વાત કરીએ આપણે તો જાહેર આડી પડી જઈએ તમને હું દેખાડી દઉં આપણે કારખાનેથી આવ્યા સીધા જ અહીંયા તમને દેખાડી દઉં જાહેર કીધું તો કાલે તમને નુકસાન હું દેખાડી પણ મિત્રો આજને આજ જોવા મળી ગયું છે કારણ કે ટાઈમ નહોતો રહ્યો અને મેં કે લાવો મિત્રોને દેખાડી દઈએ જોવો તમે જાહેર આ રીતની આડી પડી જશે અને ઘઉંવાળાને ઘઉં પણ આડા પડી જશે રોડે છે આપણે રોડેથી વાડીઓની અંદર જે નુકસાન હોય તમને દેખાડી રહ્યો હું બીજાની વાડીઓ આ વાડીઓ આપણી નથી હવે આ બાજરો છે આગળ તમે જુઓ બધું આડું પડી ગયું છે આમ કોક ડુંડા તમને દેખાય ને પણ આડો જ પડી જાય એકદર જો રાવા પડી ગયા અંદર અને ચણા પણ મિત્રો ભોં હારે ચોટાડી દીધા છે અને આ જાયરું જુઓ તમે વાઢેલી છે આવી રીતે મોટું જે પણ વસ્તુ ગમે તે હતી ને ચણા ઘઉં બાજરા જાયરું બધી વસ્તુનું નુકસાન થયું છે ધરે તો મિત્રો આજના બ્લોગની અંદર આપણે મેં કે લાવો બધાને દેખાડી દઉં ખેતીવાડી આપણે સ્પેશિયલ આજે નુકસાનનું પણ લીધું છે ને આપણે કેનાલ કાંઠે ઊભા છીએ જે જો કેનાલની અંદર પાણી પણ એટલું જઈ રહ્યું ઘણા બધા વારંવાર આપણે કેનાલના વિડીયો કોમેન્ટ કરતા હોય છે કે કેનાલ ક્યારે બંધ થાય કેટલું પાણી જાય છે તમને દેખાડી રહ્યો છું
અને બંધ થવાની તારીખ આપણને ખબર નથી એટલે કહીશ નહીં. હવે જવું ને ઘરે ઘરે વાડી આવી તો વાડીએ જોઈ તો બધે જીવ બળે હે. કેટલું બધું નુકસાન થયું છે. બહુ જ નુકસાન થઈ ગયું. વાડી આવીને તો આમ ગમતું નથી. તો મિત્રો જો આ કેનલ લઈને બેહી ગયો. કેનલ લઈને અમે બેઠા છીએ અને ભરપૂર ખેડૂને નુકસાની ગઈ છે અને બહુ નુકસાન ગયું મિત્રો. આજના બ્લોગની અંદર આપણે લેવાનું હતું નુકસાની સ્પેશિયલ. કાલે તમને વાવાઝોડાની શોર્ટ રીલ મેં દેખાડી હતી. તો પછી વાડી આવ્યો છું અને આપણે એટલે વાડી બીજાની એટલે મિત્રો ઘરનાની જ છે, અમારા કુટુંબની જે વાડિયું છે ભાઈઓની જ વાડિયું છે એટલે આપણી પણ નથી. પણ એ માટે તમને દેખાડી અને વાત કરી, સંપૂર્ણ વસ્તુ આપણે વાત કરી છે મિત્રો. રજા આપજો, ફરી મળીશું સારા એવા કન્ટેન્ટ કે સાથ, સારો વિડીયો પાછો લઈને આવશું તમને મિત્રો. ઘઉં દેખાડવાના બાકી રહી હતા ને આપણે જાહેરને બધું દેખાડ્યું, પણ આ તમે જુઓ આમાં ઘઉંનો એક દાણો લેવાય છે ખરો? નહીં લેવાય મિત્રો. બધા વઢાવવા પડશે ઘઉં પણ, અને આ વઢાવીને પછી મારે વાઢવાના થયા હોય હા હું બેઠી બેઠી રોઉં. કેવી નુકસાની છે કા? બહુ જ નુકસાની. કે આ તમે જુઓ ઘઉં ને જમીન હેરે ચોંટાડી દીધા, એવું બધું નુકસાની ગઈ છે માવઠાની અંદર.